હેલો ફેમિલી, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. સર્વે સાહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જઈએ છીએ અમદાવાદ. ત્યાં એક કામ છે થોડુંક પ્રમોશન બાબતે, અને અમદાવાદમાં જોઈએ આપણે કઈ રીતના. ઝાઝો ટાઈમ તો નથી, પણ જઈએ છીએ. એક દિવસમાં ઇન કેસ પાછું વહી આવવાનું થશે. તો ચાલો, તો બ્લોગમાં બન્યા રહેજો. હાથી આયા, હાથી. તો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને હવે અહીંયા એક હોસ્પિટલ છે નિકોલ, ત્યાં જઈએ છીએ. અનંતા હોસ્પિટલ છે, ત્યાં કાલે શૂટ છે આપણે. અને અત્યારે આપણે ડિસ્કસ કરવાનું છે કઈ રીતના છે, કઈ રીતના હોસ્પિટલ છે, અને એમાં એને શું શું આવરી લેવાનું છે, કયા કયા વિભાગ છે. મેન એનું ફોકસ છે MRI ઉપર. એ લોકો 2000માં છે એ એક એની સ્કીમ છે, અને 2000માં MRI કરી દે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને પછી તમને હું બતાવું કઈ રીતના ને હોસ્પિટલ છે ને એવું બધું. બ્લોગમાં બન્યા રહેજો. હોસ્પિટલની વિઝિટ આવી ગયા. તો કાલે સર્વે સાહેબનું શૂટિંગ છે હોસ્પિટલમાં. તો હવે મિત્રો આપણે હોસ્પિટલેથી આવી ગયા છીએ, અને જો બધા પહેલી વાર રિમોટ હાથમાં આવી ગયો છે અને એસી ફૂલ કરે છે. ફૂલ મોજ છે અમારે સંજયભાઈ ને બધાને. કેમ કે આ બધાને સંજયભાઈ ને અમારે 16 ઉપર જ એસી ફાવે, કેમ કે ન્યાય ફૂલ એસી માં જોઈએ. હિમાલય. તો જો અમારા વાણાભાઈ. તો મળીએ પાછા કાલે. તો બધાને ગુડ નાઇટ, અને એક સાથે જ આપણે વ્લોગ રાખશું એટલે જોવાની મજા આવશે. તો મળીએ પાછા કાલે. સારું, ચલો, ગુડ નાઇટ. તો અમે હવે ચેકઆઉટ કરી લીધું છે. તો હવે અમે એકચ્યુઅલી જઈ રહ્યા છીએ, પ્રયાણ કરી રહ્યા છીએ અનંતા હોસ્પિટલ તરફ. ભાણાભાઈ અમારે તૈયાર થઈ ગયા છે, ગેડીભાઈ પણ તૈયાર થઈ ગયા છે. ગેડીભાઈ કેમ રહ્યો તમને? નિંદર કેવી રાતે થાય? ઓકે. સવારે કેમ તમારે નળમાં પાણી નહોતું આવતું? શું કેવું ભાણાભાઈ? ફોટો પાડી લીધું પેલો આઈફોન વાળો? તો આપણે હવે નીકળીએ છીએ, નાસ્તો બાસ્તો કરીને જઈએ, શૂટ બૂટ કરીએ, BTS નાખીશું. ચાલો તો. વિડીયો શૂટ ભાઈ થઈ ગયો છે હોસ્પિટલનો, અને જુઓ પાછળ બધે થાકી ગયા છે અને ફૂલ આરામમાં છે. અમારે અણુભા જાગે છે, બાકી કેડીભાઈ ની ફૂલ થાકી ગયા. હુઈ થાકી ગયા. રાતે પછી સ્ક્રિપ્ટ લીખી, અને સ્ક્રિપ્ટમાં બહુ થોડુંક માથાકૂટ જેવું હતું કે ભાઈ કેમ થશે કેમ નહીં થાય, એટલે એમાં બધા ફૂલ થાકી જાય. ને પાછા અમારા કેડીભાઈ ને થોડુંક બીજું બધી વાતચીત હાલતી હોય એટલે એમાં બહુ થાકી જાય. અહીંયા આપણે ધોળકા વેટ્યા છીએ, અને અહીંયા અમે હોલ્ડ કર્યો છે. જો અહીંયા ચોખા છે, આ બધા ચોખા વાવેલા છે. અહીંયા મોસ્ટ ઓફ બધે ચોખા છે. જો એમની કાકા આનું હાર્વેસ્ટિંગ કેમ થાય? માની લો કે આપણે આની કાપણી કેમ થાય કાકા? હાર્વેસ્ટિંગ ટ્રેક્ટર હોય કે? એક છોડો એક સોખો હોય કે એકરે સોંટેલું હોય? આપણે કેમ માઇન્ડ બી હોય એમ? અને આપણે આમાં આ કેટલા સમય સુધી પાણી ભર્યું જ રાખવું પડે? 2.5 મહિના સતત ભર્યું રાખવું પડે. અમારા ના માઇન્ડ બધું
2 મહિના મિત્રો 2 મહિના કમ્પ્લીટ ઘઉં જેવું ઠીક છે મિત્રો 2 મહિના સુધી 2-2.5 મહિના સુધી સતત છે ને અહીંયા પાણી વિરુદ્ધ રાખવાનું હોય આમાં કોરું પડવા જ નહીં દેવાનું ફાઇનલી તો આપણે તળાજા પહોંચી ગયા છીએ અને હવે થોડુંક ઘર રહ્યું છે અને અહીંથી જો મંચુરિયમને હું પાર્સલ કરાવ્યું છે તો ભાણાભાઈ ને બધાય શું કેવું સંજયભાઈ તમારે શું સફરમાં શું કેમ રહ્યું આખો સફર ખૂબસૂરત અને ધમાકેદાર રહ્યો અને એક પગે કર્યો એવું લાગ્યું અમને હા અને આમ તો 6:45 થઈ ગઈ છે 6:45 થઈ ગઈ છે અને બરોબર 6:45 ભાઈ થઈ ગઈ છે હવે બ્લોગનો એન્ડ આપી દઈએ અને અહીંયા જ આપણે અને મળીએ પાછા નવા બ્લોગ સાથે તો પણ શું કરવું કા બરોબર શું કરવું 2 શબ્દો કહેજો યાર તમે આવજો આવજો સારું ચલો મળીએ પાછા નવા બ્લોગ સાથે